ખંભાળિયા હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। દ્વારકા જતા પદયાત્રીઓની સેવા કરવા જતા લોકોનો હાઈવે પર અકસ્માત થયો। બોલેરોમાં બેસીને જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની છે। અકસ્માતમાં 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હોળી ધૂળેટી પર્વને આસ્થા સભર રીતે મનાવવામાં હજારો શ્રદ્ધાળુઓ દ્વારકા હવે પહોંચી રહ્યા છે। પગપાળા યાત્રા કરીને પહોંચી રહ્યા છે અને ત્યારે દર વર્ષે સમસ્ત સતવારા સમાજના લોકો મુંબઈના ભિવંડીથી સાયકલ સંઘ દ્વારા દ્વારકા પહોંચે છે। તો અપાર શ્રદ્ધા ધરાવતા સતવારા સમાજના લોકો મુંબઈથી સાયકલ યાત્રા કરીને પહોંચ્યા છે દ્વારકા। હોળી ઉત્સવ મનાવવા માટે અમારું આ બીજું વર્ષ છે। અમે આ બીજા વર્ષમાં પણ હોળીના દિવસે પહોંચવાનો અમારો ટાર્ગેટ હતો। 2 દિવસ પ્લસ છીએ અમે બિફોર આલી છીએ અને અમારા સાયકલ વીરોએ અમને એટલો સાથ સહયોગ આપ્યો સેવકોને અને બધાને પણ બહુ મજા આવી અને નેક્સ્ટ યરમાં પણ અમે આવશું। રાજ્યમાં હોળી અને ધૂળેટીને લઈને 108 સેવા દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। તહેવારો દરમિયાન મોટાભાગે લોકો ફરવા જતા હોય છે, જેને લઈને આકસ્મિક ઘટનાઓમાં વધારો થતો હોય છે। પાછલા વર્ષોમાં બનેલી આકસ્મિક ઘટનાઓને ધ્યાને લઈને આ વર્ષે આકસ્મિક ઘટનાઓમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને એમ્બ્યુલન્સની સંખ્યાને 500 જેટલી વધારી દેવાઈ છે। સાથે જ ખાણીપીણી અને પાકા રંગોથી દૂર રહેવા લોકોને અપીલ પણ કરવામાં આવી છે। 108ની ટીમ દ્વારા ખાસ સૂચન પણ કરવામાં આવ્યા છે। કે પાકા રંગોથી હોળી ન રમવી જોઈએ। આ ઉપરાંત ફુગ્ગામાં કલર નાખીને સરપ્રાઈઝ કોઈને અચાનક રંગ છાંટવાની જે ક્રિયા છે એમાં પણ ઘણી બધી ઇન્જરીઝ નાજુક ભાગો ઉપર ચહેરા ઉપર વગેરે થતી અમને જોવા મળે છે। અને આ ઉપરાંત નાના બાળકોને ખાસ હોળી દરમિયાન ખાનપાનની સાથે સાથે હોળી રમતી વખતે પણ ભીના ફર્શ પર પોતે સ્લીપ થઈને ફોલડાઉનના કેસીસ, ફ્રેક્ચરના કેસીસ વગેરે પણ અમને ડોમેસ્ટિક ટ્રોમામાં જોવા મળે છે। તો આ બાબતે ખાસ તકેદારી રાખીએ અને આ તકેદારી રાખવા છતાં પણ જો કોઈ અઘટિત ઘટના બને તો વિના વિલંબે 108 ઇમરજન્સી નંબરનો કોન્ટેક્ટ કરીએ, જેથી ઝડપથી આપણે કોઈને મદદ પહોંચાડી શકીએ। ફાગણી પૂનમને લઈ અમદાવાદથી ડાકોર તરફ પદયાત્રિકોનો ધસારો વધી રહ્યો છે અને ત્યારે ડાકોર જતા રસ્તાઓ પર ઠેર ઠેર સેવા કેમ્પ લાગી ગયા છે। અમદાવાદના ઘોડાસર વિસ્તારના જય અંબે મિત્ર મંડળે પદયાત્રિકો માટે ભોજન કેમ્પ લગાવ્યો છે। 40 લોકોનું આ ગ્રુપ 300 કિલો ભજીયા, 200 કિલો ખીચું બનાવીને આપી રહ્યું છે સેવા। 4 દિવસ આપશે આ કેમ્પમાં પદયાત્રિકોને સેવા આપવામાં આવશે। પદયાત્રીઓ જ્યારે નીકળે અને ડાકોર જવા માટે વિશેષ તેમની સેવા હોય ત્યારે સેવા કેમ્પની પણ વિશેષ પ્રકારે સેવા હોતી હોય છે। ઘોડાસર વિસ્તારમાં આવેલું જય અંબે મિત્ર મંડળ ગ્રુપ તેના દ્વારા વિશેષ પ્રકારે ડાકોરના માર્ગ ઉપર સેવા આપવામાં આવે છે। વર્ષોથી માત્ર ભજીયા બનાવીને તમામ લોકો છે તેમનું પેટ ઠારે છે। પદયાત્રીઓ જ્યારે જ્યારે ભૂખ્યા થાય અને સવારનો નાસ્તો બનાવવાનો હોય તો તેમને ગરમ ગરમ ભજીયા મળી રહે તે માટે જેવી રીતે તમામ બહેનો છે તે પણ જોડાઈ જાય છે અને પુરુષો છે તે પણ જોડાઈ જાય છે। બહેનો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું નામ છે તમારું અને કેટલા વર્ષથી સેવા આપો છો? હું 24 વર્ષથી સેવા આપું છું હીરાપુરમાં અને ભજીયાનો પ્રોગ્રામ 24 વર્ષથી કરીએ છીએ અને ખીચું પણ 24 વર્ષથી બનાવીએ છીએ અમે। અચ્છા, 24 વર્ષથી અને સતત ભજીયા સવારે કેટલા ટાઈમ આપવાના? આખો દિવસ ભજીયા આપીએ છીએ અને આખો દિવસ ખીચું। કેટલા દિવસ સુધી તમે આ સેવા આપો છો? અમે 4 દિવસ સેવા આપીએ છીએ। અચ્છા, આજે પહેલો દિવસ છે? ના, આજે ત્રીજો દિવસ છે। ત્રીજો દિવસ છે તો 4 દિવસ સુધી સતત સેવા આપો? હા। અચ્છા, વપરાશ કેટલો થાય છે? વસ્તુઓ કેવી રીતે વાપરો છો? મિનિમમ વપરાશ તો 200 થી 300 કિલો લોટ વપરાય છે અને ખીચાનો લોટ વપરાય છે એ એટલો જ વપરાય છે। અચ્છા, અને કેટલા સેવા માટે સેવાથીઓ ખાસ કરીને પદયાત્રીઓ કેટલા જમીને જાય છે? હવે એ તો બેન નક્કી જ ના કહેવાય કેટલા જાય છે દિવસના। રાતના મોડે સુધી ચાલે? હા, 1 વાગ્યા સુધી। 1 વાગ્યા? હા, રાતના 1
વાગ્યા સુધી અહીં ગરમ ગરમ ભજીયા મળી રહે પદયાત્રીઓને અને ખીચું મળી રહે તે માટે સેવા કેમ્પ છે તે ધમધમી રહ્યા છે. ડાકોર જતા માર્ગ ઉપર આવા અનેક સેવા કેમ્પ તમને જોવા મળશે, પરંતુ સેવા કેમ્પમાં પણ જે લોકો છે તે વિશેષ પ્રકારે સેવા આપે છે અને તે પ્રકારે પદયાત્રીઓનું પેટ ઠારે તે રીતે પોતાની જે શ્રદ્ધા છે ડાકોરજી પ્રત્યે, ડાકોરના ઠાકોર પ્રત્યે તે અદા કરે છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરત એસટી વિભાગનો મહત્વનો નિર્ણય છે. હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 500થી વધારે બસ દોડાવાશે. તહેવારને ધ્યાને લઈ વતન જતા શ્રમિકો માટે બસોની સુવિધામાં વધારો કરાયો છે. સુરતથી પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા તરફ જતા શ્રમિકો માટે આ વધારાની બસો મૂકવામાં આવી છે. 2 દિવસમાં 160થી વધુ બસો રવાના પણ થઈ ચૂકી છે. હોળી ધૂળેટી નિમિત્તે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે. તેમાં ટોટલ 550 બસનું આયોજન કરેલું હતું. તેમાં તારીખ 20ના રોજ 80 એક્સ્ટ્રા બસો કરી છે. હાલમાં 21 તારીખ આજે 60 બસો એક્સ્ટ્રા થઈ ગઈ છે અને હજુ અવિરતપણે જે પબ્લિક આવે છે, પેસેન્જર આવે છે, તેના માટે અમે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે. 26મી માર્ચ સુધી 6 જિલ્લા સાવધાન રહેજો. ગુજરાતમાં 6 જિલ્લામાં હીટવેવની આગાહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના 5 જિલ્લા માટે આગાહી છે. 26મી માર્ચ સુધી 6 જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે. આ સાથે હીટવેવ એટલે કે ગરમ પવનો ફૂંકાશે. તો 6 જિલ્લાના રહીશો સાવધાન. 26મી તારીખ સુધી હોળીની મજા પણ બગડી શકે છે, કારણ કે આ સમયે હીટવેવની શક્યતા છે. તો હીટવેવની આગાહી છે. કયા કયા જિલ્લા માટે આગાહી છે આપને જણાવી દઈએ. તો હીટવેવની આગાહી ક્યાં છે? ગંભીર જે ચેતવણી આપવામાં આવી છે, હાનિકારક ગરમી અને ઉષ્ણ લહેરની ચેતવણી, એટલે કે જ્યારે પવનો ફૂંકાતા હોય છે ત્યારે ગરમ પવનો ફૂંકાતા હોય છે અને જેની અસર જોવા મળશે કચ્છ, ભુજ, આ સાથે સૌરાષ્ટ્રમાં પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં તેની અસર જોવા મળશે. એટલે કે બપોરનો સમય જ્યારે જે તાપ હોય છે, માથે આવી જતો હોય છે સુરત દાદા, ત્યારબાદ સાંજ સુધી આપે બહાર નીકળવું નહીં, નહીતર હીટવેવના કારણે હીટસ્ટ્રોક આવતા હોય છે, ડિહાઇડ્રેશનનો લોકો શિકાર થતા હોય છે, ચક્કર આવવાની સમસ્યા પણ વધી જતી હોય છે. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી. જી વિભુ, ઉનાળાની શરૂઆતની સાથે હીટવેવની આ જે આગાહી કરવામાં આવી છે, શું સાવચેતી રાખવી પડશે? કયા જિલ્લાઓએ સાવચેત રહેવાની ખાસ જરૂર છે? સંધ્યા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં હીટ વેવ રહેશે. એટલે કે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે 37 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય છે, પરંતુ સામાન્ય તાપમાન કરતા પણ 3 થી 7 ડિગ્રી તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે અને તેને લઈને જ હીટ વેવની આગાહી આપવામાં આવી છે. સંધ્યા, દર વખતે એવું હોય છે કે ઉનાળામાં સૌથી વધારે લોકો દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે, કારણ કે જે અન્ય શહેરો કરતા દરિયાકાંઠાના વિસ્તારોનું તાપમાન છે તે નીચું રહેતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે જોવા શરૂઆતમાં જ જે ઠંડા રહેતા શહેરો છે કે વિસ્તારો છે તે દરિયાકાંઠાના તે જ ગરમ થઈ રહ્યા છે. એટલે લાગી રહ્યું કે ક્લાઇમેટ ચેન્જની અસર છે તે ઋતુઓ ઉપર જોવા મળી રહી છે. જી વિભુ, આપનો આભાર. જામનગરમાં વકીલની હત્યાના કેસમાં થઈ છે 2 આરોપીની ધરપકડ. ચકચારી હારૂન પાલેજા કેસના 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અગાઉ ઘટનામાં સાયચા ગેંગના 15 શખ્સોને હત્યા કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ શખ્સોએ હત્યા કરી હોય તેવી ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા આ કેસને લઈને આગળની તપાસ પણ હાથ ધરાઈ છે. સિટી દ્વારા અલગ અલગ આરોપીઓની શોધખોળ તેમજ તજવીજ કરવામાં આવેલી હતી. જે તપાસના અનુસંધાને ગઈકાલે અને પરમ દિવસે એમ કુલ 2 આરોપીની અટક કરવામાં આવેલા છે. આ બંને આરોપીને રિમાન્ડની તજવીજ ચાલુ છે અને બાકીના આરોપીઓ શોધખોળ કરવા માટે આગળની તપાસ ચાલુ છે. ઉનામાં કાજલ હિન્દુસ્તાનીએ આપેલા ભડકાઉ ભાષણ મામલે પાટીદાર સમાજમાં રોષ છે. પાટીદાર સમાજની દીકરીઓને લઈ કાજલ હિન્દુસ્તાનીએ આપેલા નિવેદનને લઈ સમગ્ર પાટીદાર સમાજના લોકો રોષે ભરાયા છે. જામનગર પાટીદાર સમાજ દ્વારા આજે એસપી ઓફિસે રજૂઆત કરી. આ સાથે જ સમાજના કોઈ પણ કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીને ન બોલાવવાની ચીમકી આપી છે. આજરોજ જામનગર પટેલ સમાજ દ્વારા થોડા દિવસ પહેલાં કાજલ હિન્દુસ્તાની કરીને કોઈ બેન છે જે પટેલની દીકરીઓ વિરુદ્ધ બહુ ના શોભે એવા શબ્દો બોલ્યા જે તદ્દન ખોટા છે. રોજ અમે જામનગર એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે
અને આની ઉપર FIR થાય, કાયદેસરની જે કાયદાકીય પગલાં લેવામાં આવે અને આજ પછી આવું ક્યારેય ના થાય તેની તકેદારી રાખે. કરજણ તાલુકામાં જમીન સંપાદન મુદ્દે ઓછું વળતર મળતા ખેડૂતોની નારાજગી યથાવત છે. કણભા ગામ બાદ અન્ય ગામોના ખેડૂતોએ નારાજગી દર્શાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. કણભા ગામ સહિત હાંદોડ, બોડકા, માંગરોલ, સુરવાડા ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યા છે.